નમસ્કાર મિત્રો, 26 ફેબ્રુઆરી ના પેપર સોલ્યુશનના બીજા ભાગમાં આપનું સ્વાગત છે। છઠ્ઠા દાખલાથી શરૂઆત કરીએ। f of x sin inverse x, g of x x square minus x minus 2, 2x square minus x minus 6, g of 2 limit x tends to g of x હોય તો f of g નો પ્રદેશ કેટલો થાય તે શોધવાનો છે। આ વિધેયનો પ્રદેશ કેટલો થાય તે આપણે ફાઇન્ડ કરવાનું છે। g of 2 બરાબર લિમિટ x ટેન્સ ટુ 2 g of x, એનો મતલબ કે g x બરાબર 2 માટે સતત છે, એ નવું કાંઈ નથી। એનો અહીંયા ઉપયોગ રેન્જમાં કોઈ જગ્યાએ થવાનો નથી, સાતત્ય હોવું જોઈએ એટલા માટે છે। તો અહીંયા શરૂઆત કરીએ। હવે f of g માટે તો f નો પ્રદેશ આપણે લઈએ, એની ઉપર કન્ડિશન લાગે તો f કોણ છે? સાઇન ઇનવર્સ। એનો પ્રદેશ માટે આ g of x ની કિંમત છે કેટલી હોવી જોઈએ? આપણને ખબર કે સાઇન ઇનવર્સ નો પ્રદેશ -1 થી +1 છે, તો g of x ની કિંમત કેટલી થવી જોઈએ? -1 થી +1, તો જ ડિફાઇન થાય, આ સતત છે। એનો મતલબ કે g of x એટલે કે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x² - x - 2 છેદમાં 2x² x - 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, એટલે કે આના અવયવ 2 ના ભાગ પાડીને 2 એટલે x - 2 x + 1 છેદમાં આના અવયવ પાડી તો 2x², 12 ના ભાગ પાડીને 1 લાવવાનું તો -4x + 3x - 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, એટલે કે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x - 2 x + 1 છેદમાં પેલા બે માંથી 2x કોમન આવે તો કેટલા વધે? x - 2 અને બીજામાંથી આવશે કોમન +3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1। x - 2 તો કેન્સલ થશે, તો આપણને બે ભાગ મળે કે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x + 1 ના છેદમાં 2x + 3, અને બીજો ભાગ આ ભાગ મળશે x + 1/2x + 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1। હવે આ બંનેની રેન્જ શોધીએ, તેની માટે લેફ્ટ સાઈડ 0 હોવું જોઈએ, તો આ પદ આ બાજુ આવે તો આપણને આવું મળે x + 1 ના છેદમાં 2x + 3 + 1, આપણે આ પદ સામેની બાજુ આવી ગયા, તો છેદનો લસા 2x + 3 કહીએ તો અંશમાં કેટલા થશે? સાદું રૂપ જો x + 1 + 2x + 3, તો x + 2x એટલે 3x + 1 + 3 એટલે +4, તો x બિલોંગ્સ ટુ ગ્રેટર ધેન છે -∞ નાની કિંમત એક થશે -3/2, બીજી -4/3, તો -3/2 યોગ -4/3 થી ઇન્ફિનિટી। હવે આપણે આનું સાદું રૂપ લઈએ, તો એની માટે લઈએ તો એનું પણ સાદું રૂપ આપું તો x + 1 ના છેદમાં 2x + 3 - 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0। અહીંયા સાદું રૂપ આપી તો લસા છેદ તો એ જ થશે 2x + 3 x - 2x - x 1 -3 -2। હવે આને લેસ ધેન છે, નેગેટિવ ને પોઝિટિવ કરવા બંને સાઈડ માઇનસ કોમન લઈને સામેની બાજુ આપો તો અસમતા લેસ ધેન હતી તે ગ્રેટર ધેન, તો કંઈક આવું થશે x + 2/2x + 3, તો અહીંયા x ની કિંમત -∞ થી એક કિંમત છે -2 નાની યોગ મોટી કિંમત -3/2 થી ઇન્ફિનિટી। તો બંને માટેની ભેગી કિંમત લઈએ તો એક સંખ્યા રેખા પર બંને દર્શાવી તો ક્લિયર થઈ જાય કે સ્વીકાર્ય, કેમ કે બંને સાથે થવું જોઈએ। તો પહેલી જે રેન્જ હતી કઈ કિંમત થશે તે જોઈએ, તો પહેલા જો કોની જરૂર પડશે? -3/2 -4/3 -2, તો એક તો આ 0 લઈ લીધા હોય, પછી પહેલા કોણ આવશે આમાંથી? એક તો -2 -3/2 -4/3, તો -4/3 એટલે 1.33 જેવું થાય, પેલું એ આવશે। ત્યારબાદ આવે -3/2,
ત્યારબાદ આવશે -2. और ધારો કે ઉપરનું જે વિધેય હતું એની રેન્જ કેટલી થઈ કે -3/2 થી લઈને આ બધું આવશે, ત્યાંથી -4/3 થી લઈને આ બધું. બીજું જે આવ્યું આની રેન્જ -∞ થી -2, તો આ બધું આવ્યું, અને -3/2 થી લઈને, તો કોમન ભાગ કેટલો થઈ ગયો? તો કોમન જે એન્ડ પોઈન્ટ છે ત્યાં લીટો દોરીએ તો એક તો આ થશે, આ બધો ભાગ આવી ગયો, અને આમાં એટલે -2 સુધી આવે આ બાજુ, ને આ બાજુ -4/3 થી બધું સુધી. ટૂંકમાં -2 થી -4/3 ન આવે, -2 ને -4/3 બંનેમાં આવશે. તો એવો ઓપ્શન જોઈએ કે -2 સુધી આવતું હોય, -4/3 થી વધતું હોય. તો આપણો આન્સર કોણ થશે? બી. એટલે મેઇન વસ્તુ આખા દાખલામાં હિન્ટ હતી કે સાઇન ઇનવર્સ છે એના પ્રદેશો પર. આ તો ફક્ત વિધેય x બરાબર 2 માટે સતત છે એની માટે આપેલું, એટલે સાતત્યનો કોઈ ઓછો પડે નહીં. તો આપણો આન્સર કોણ થશે? બી. તો 7મો દાખલો, એક સમતલ આપ્યું છે x + 2y + z બરાબર 6 અને બીજું સમતલ y + z બરાબર 4 ના છેદમાંથી પસાર થતી રેખા L પર બિંદુ 3, 2, 1 માંથી દોરેલ લંબનો લંબપાદ આલ્ફા બીટા ગામા. તો લંબપાદના યામ મેળવી ના મેળવવાનું છે. તો એવું છે કે રેખા બે સમતલના છેદમાંથી પસાર થાય. એક સમતલ ધારો કે આવું હોય અને બીજું સમતલ આને છેદે, તો આ જે રેખાનું સમીકરણ થાય. હવે રેખા બે સમતલના છેદમાંથી પસાર થાય તો રેખા તેના અભિલંબ નરમ થાય. રેખા L ની દિશા અથવા દિશાના દિક ગુણોત્તર B' લઈએ તો કેટલા થશે? n1 × n2 થાય. n1 બાર એટલે પેલા સમતલની દિશા અભિલંબ, અને n2 એટલે બીજાનો અભિલંબ. કેમ કે રેખા બંનેને લંબ છે, બેને લંબ હોય તેના ક્રોસ પ્રોડક્ટ જેટલું થાય, સિમ્પલ કન્સેપ્ટ જાણીએ છીએ આપણે. તો n1 બાર ijk, n1 બાર એટલે પહેલાનો અભિલંબ 1, 2, 1, બીજાનો અભિલંબ 0, 1, 2. તો i સાથે કેટલા છે? 4 - 1 એટલે 3, -j સાથે 2 - 1 એટલે 2, અને +k સાથે 1 એટલે +k. તો અહીં દિશા આવી કે 3 - 2, 1. હવે રેખા પરનું બિંદુ કઈ રીતે મળે? તો મિત્રો ખાસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થશે, કેમ કે ગુજરાત બોર્ડના સિલેબસમાં કોઈ જગ્યાએ ડિસ્કસ કરેલું નથી કે બે રેખા હોય એની દિશા મળે, બિંદુ કઈ રીતે મેળવવું. તો બેઝિકલી આપણે આ બે સમીકરણનો છેદ બિંદુ મેળવીએ, અને થિયરી ઓફ ઇક્વેશન પ્રમાણે જેટલા ચલ હોય એટલા સમીકરણ હોવા જ જોઈએ. અહીં આપણી પાસે 3 સમીકરણ છે ને 3 ચલ છે x, y, z, ને સમીકરણ કેટલા છે? 2. તો આનો સ્વતંત્ર ઉકેલ મળે જ નહીં. એટલે પરતંત્ર એટલે ડિપેન્ડન્ટ સોલ્યુશન મળે. ડિપેન્ડન્ટ એટલે x ને y ને z વચ્ચે કોઈ ઇન્ટર રિલેશન હોય, જ્યારે સ્વતંત્ર ઉકેલમાં એવું કંઈ હોતું નથી. બીજા અર્થમાં એવું કે કોઈ પણ એકની કિંમત ધારીને બાકીના બે લઈ શકો. તો આપણે આ બંનેના છેદ બિંદુ માટે કોઈ પણ એક કિંમત ધારી લઈએ. તો છેદ માટે ધારો કે z બરાબર 0 લઈ લઈએ. ગમે તે ધારી શકો, x ધારી શકો, y ધારી શકો, z, પણ y ને z ધારવા સરળ પડે એની કિંમત મળે. તમે x ધારો તો y z માં સુરેખ સમીકરણ ઉકેલવું પડે. z બરાબર 0 લેતા અહીંયા મૂકી દો, 2 માંથી y બરાબર 4, અને 1 માં 2 કિંમત મૂકી દઉં તો x 2 × 4, z તો 0 બરાબર 6, માટે x કેટલા થઈ ગયા? -2. માટે બિંદુ કોણ થઈ ગયું? એ બાર જે કહીએ છીએ તે -2, 4, 0. માટે રેખાનું સમીકરણ L x - +2, y - 4, z - 0, અને દિશા તો આપણે નીકળીએ 3 - 2, 1, 3 - 2, 1. હવે શું વસ્તુ આપેલ? આપણે રેખાનું સમીકરણ મેળવી લીધું આના છેદ માટે. એક કન્સેપ્ટ આવે કે બે કન્સેપ્ટ વાપરવાના. હવે બહારના બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ આપેલો છે. હવે આપણી રેખા L છે. આ બહારનું બિંદુ P છે, એના એમ ખબર છે કેટલા છે? તો 3, 2, 1. એનામાંથી આની પર દોરેલો કોઈ લંબ છે, એનો લંબપાદ આપ્યો છે આલ્ફા બીટા ગામા. તો આપણે આલ્ફા બીટા ગામા મેળવવાના છે.
હવે લંબપાત છે તો જો ક્યુ બિલોંગ્સ ટુ એલ છે માટે આ ઇક્વલ ટુ લેમડા ધારું તો ક્યુ ના આયામ આપણને મને કંઈક આવા મળશે 3 લેમડા -2, બીજું -2 લેમડા +4 ને ત્રીજું લેમડા -0 લેમડા. હવે લેમડા મળી જાય એટલે ક્યુ ના આયામ મળી જાય આલ્ફા બીટા ગામા એટલે થઈ જાય. તો હવે એવું છે કે લેમડા કઈ રીતે મળે છે તો PQ અને L ની ડોટ પ્રોડક્ટ દિશાનો ડોટ પ્રોડક્ટ કેવો થશે 0 કેમ કે લંબ છે. તો ડાયરેક્શન PQ લઈએ ડાયરેક્શન PQ ખરેખર તો Q - P તો Q નો યામ x યામ 3 લેમડા -1 અને P નો -3 એટલે 3 લેમડા -2 -3 એટલે -5 x યામ 2 લેમડા +4 -2 એટલે 2 લેમડા +2 -2 લેમડા +2 અને ત્રીજો જેડિયમ લેમડા અને આ કેટલા છે 1 લેમડા -1 ત્રીજું થશે લેમડા -1. હવે એવું છે કે PQ લંબ L માટે PQ ડોટ B બાર કેવા થશે 0 કેમ કે રેખા કોઈ બે સદિશો લંબ હોય તેનો ડોટ પ્રોડક્ટ 0 થાય. તો PQ નો x યામ અને B બેલાની દિશા કેટલી છે 3 તો જો 3 × 3 લેમડા -5 -2 લેમડા +2 -2 લેમડા +2 અને 1 × લેમડા -1 ઇક્વલ ટુ 0. તો 3 તેરી 9 લેમડા -15 +4 લેમડા -4 + લેમડા -1 ઇક્વલ ટુ 0. એટલે 9 ને 1 10 ને 4 14 લેમડા 15 ને 5 20 -20 ઇક્વલ ટુ 0. તો લેમડા બરાબર 20/14 એટલે 10/7 માટે Q નો આયામ મળી ગયા. Q કેટલા છે તો 3 × 10/7 એટલે 30/7 -2 -2 લેમડા એટલે -20/7 વત્તા 4 લેમડા એટલે 10/7. તો આ Q મળી ગયા આપણને કેટલા 30 -14 એટલે 16/7 -20 + 28 એટલે +8/7 અને 10/7. આ બરાબર શું છે આલ્ફા બીટા ગામા. એ શું આપ્યો તો આલ્ફા બીટા ગામા તો 21 આલ્ફા + બીટા + ગામા માટે 21 આલ્ફા + બીટા + ગામા 1/7 તો કોમન લઈ લો કેમ કે બધામાં 16 ને 8 24 ને 10 34 કેટલા વધ્યા 3 34 × 3 કેટલા થશે 4 તેરી 12 3 તેરી 9 ને 1 10 102. તો 21 આલ્ફા વત્તા બીટા વત્તા ગામા કેટલા થશે 102. તો આપણો જવાબ થશે આ. એટલે બે કન્સેપ્ટ વાપરેલા કયો એક તો પેલા રેખાનો બેળવાનો કન્સેપ્ટ ક્લિયર હોય ત્યારબાદ બારના બિંદુમાંથી દોરેલો લંબપાત એટલે એક જ ચેપ્ટરના બે કન્સેપ્ટ પણ બંને ક્લિયર હોય તો દાખલો થાય. મિત્રો 8મો દાખલો જોઈએ. વક્રના PXY આગળના સ્પર્શકનો ઢાળ xy² + y/1 છે. જો વક્રરેખા x + 2y = 4 ને x = -2 આગળ છેદે તથા બિંદુ 3y આગળ 3y આ વક્ર પર હોય તો y કેટલા. રકમ સિમ્પલ છે ફેરવીને પૂછેલી છે. આ વક્રના સ્પર્શકનો ઢાળ આ dy/dx છે. વક્ર પર x = -2 તો y મૂકો તો એક બિંદુ આવે એટલે તમને સ્ફેર અચળ c મળશે. સ્ફેર અચળ c મળે તો x બરાબર પછી ફરી વખત 3 મૂકો તો y કેટલા થાય. અને અત્યાર સુધી ગણતા એ જ દાખલો છે ફેરવીને પૂછે છે ઈજી. સ્પર્શકનો ઢાળ આપ્યો એટલે કે થઈ ગયો dy/dx. શું આપ્યું છે dy/dx કેટલા છે xy²
પ્લસ વાય બાય એક્સ. એટલે ખરેખર આ કેટલા છે? એક્સ અલગ આપી દો તો વાય સ્ક્વેર પ્લસ વાય બાય એક્સ. તો વાય સ્ક્વેર આ બાજુ લાવીએ વાય બાય એક્સ, તો ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય બાય એક્સ બરાબર વાય સ્ક્વેર. તો ડીવાય બાય ડીએક્સ પી ઓફ એક્સ વાય ક્યુ ઓફ એક્સ વાય સ્ક્વેર. તો આપણે જો અગાઉના દાખલામાં જોઈએ વાય સ્ક્વેર છે એટલે બર્નોલી સમીકરણ થયું, વાય સ્ક્વેર વડે પહેલા ભાગી નાખીએ. આ થશે 1 બાય વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ માઇનસ 1 બાય એક્સ ઇન્ટુ 1 બાય વાય બરાબર 1. હવે વાય બાય આ પદ જે હોય આદેશ લેવાય તો 1 બાય વાય બરાબર ટી. આ જે બર્નોલી સમીકરણ હતું એ જ છે, માટે માઇનસ 1 બાય વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ બરાબર ડીટી બાય ડીએક્સ. તો અહીંયા મૂકીએ તો માઇનસ સામેની બધું સમીકરણ આવું થશે, માઇનસ ડીટી બાય ડીએક્સ 1 બાય વાય એટલે ટી એટલે માઇનસ ટી બાય એક્સ બરાબર 1. માઇનસ કોમન કાઢી નાખે એટલે ડીટી બાય ડીએક્સ પ્લસ ટી બાય એક્સ બરાબર 1. તો આ સુરેખ વિકલ્પ સમીકરણ થઈ ગયું. વાય ની જગ્યાએ ટી આવી ગયો. તો આનું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર IF બરાબર e રેસ ટુ પી એટલે કોણ છે? 1 બાય એક્સ ડીએક્સ. તો e રેસ ટુ 1 બાય એક્સ એટલે e રેસ ટુ લોગ એક્સ. આ થશે લોગ એક્સ એટલે કેટલા થઈ ગયા? એક્સ. તો આનો ઉકેલ થશે y ની જગ્યાએ કોણ છે? tx ઇન્ટિગ્રેશન આ પદ માઇનસ થશે એટલે માઇનસ એક્સ ઇન્ટુ 1 dx. એટલે કે છે t એટલે કોણ થશે? 1 બાય વાય એટલે x બાય વાય બરાબર માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ t. એટલે આ બાજુ લઈ લઈએ તો x બાય વાય પ્લસ એક્સ સ્ક્વેર બાય 2. વક્ર પર કયું બિંદુ? તો x બરાબર -2 અહીંયા મૂકું તો અમે x બરાબર -2 મૂકીશું તો y કેટલા મળે? તો -2 આવશે. તો આ બાજુ જશે 2 પ્લસ, તો 4 ને 2 6 ભાગ્યા 2 એટલે 3. તો બિંદુ x બરાબર -2 અને y કેટલા મળ્યા? 3. આ વક્ર પર છે. x ની જગ્યાએ -2 ને y ની જગ્યાએ 3 મૂકું તો -2/3 -2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2 બરાબર c. માટે c કેટલા થશે? +4/3. તો સમીકરણ કેવું થશે? એક પરથી તો x બાય વાય પ્લસ એક્સ સ્ક્વેર બાય 2 બરાબર +4/3. હવે એવું છે કે વક્ર પર બિંદુ 3y છે. ટૂંકમાં x બરાબર 3 મૂકતા y બરાબર y છે. તો કિંમત મૂકી દઈએ તો 3/y વત્તા 3 નો વર્ગ 9/2 બરાબર 4/3. માટે 3/y બરાબર 4/3 માઇનસ 9/2. લસા લઈ લઈએ 6. તો 4 દુ 8 માઇનસ 9 તેરી 27 એટલે -21. -21 નહીં પણ કેટલા થશે? 19 થશે. -19. માટે y આ બાજુ લઈ લે તો y બરાબર કેટલા થશે? y સામેની બાજુ ગયા તો આ પદ આવે 6 ગુણ્યા 3 18 અને છેદમાં 19. તો -18 ના છેદમાં 19. એટલે દાખલો એકદમ ઈઝી હતો, પણ સીધે સીધો જે આપણે સંખ્યા કઈ પૂછી એની જગ્યાએ એ લોકોએ શબ્દોમાં આખો કન્સેપ્ટ મૂકેલો છે એટલે જવાબ ઈઝી લેવા જાય. બીજું આ બર્નોલી મેથડ વારંવાર વપરાય છે એટલે ખાસ જોઈ લેવાની. દાખલો x² + y² બરાબર 1 પરના કોઈ બિંદુને બિંદુ 3, 2 સાથે જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો બિંદુગણ r ત્રિજ્યાવાળું વર્તુળ છે. તો r કેટલા થાય? ટૂંકમાં આનો કોઈ એક રેન્ડમલી બિંદુ છે અને આની સાથે જોડતા જે કોઈ રેખાખંડ મળે એ રેખાખંડના મધ્ય બિંદુનો કોઈ બિંદુગણ લોકસ મળશે તે કેટલું છે? તો r ત્રિજ્યાવાળું વર્તુળ છે.
તો એ કેટલી ત્રિજ્યા થાય તે શોધવાનું. તો જોઈએ કઈ રીતે થશે. તો પહેલું તો એકમ વર્તુળ છે. ધારો કે આ વર્તુળ થઈ ગયું આપણું ઉગમ બિંદુ કેન્દ્ર અને એક ત્રિજ્યાવાળું વર્તુળ થાય. હવે ધારો કે બિંદુ P છે એ તો 3, 2 અહીંયા લઈએ છીએ બિંદુ P. આને પરનો કોઈ રેન્ડમલી પોઈન્ટ લઈ લઈએ છીએ Q લઈએ. તો Q ના આયામ આપણે XY લઈએ. તો આપેલું એવું છે કે આ બિંદુ Q અને બિંદુ P ને જોડતો જે રેખાખંડ થશે, આ રેખાખંડ, તો તેના મધ્ય બિંદુ છે R, જેની ઉપર HK, કેમ કે આના મધ્ય બિંદુનો બિંદુ ગણ HK વાળું સમીકરણ મેળવવાનું છે જે ખરેખર વર્તુળ આવે છે. તો R નો બિંદુ ગણ એક વર્તુળ થાય, પણ આ વર્તુળની ત્રિજ્યા કેટલી થશે તે જોઈએ. P બિંદુ અહીંયા હોય, પછી અહીંયા લઈ લો, અહીંયા લઈ લો, બધા બિંદુમાં મળશે એટલે વર્તુળ મળશે. તો HK વાળું કોઈ સમીકરણ મેળવીને જે વર્તુળ આવશે ને એ વર્તુળની ત્રિજ્યા કેટલી થાય શોધવાની છે. તો જોઈએ. તો અહીંયા RHK છે કેટલા થશે તે જોઈએ. તો મધ્ય બિંદુ છે એટલે બિંદુનો સરવાળો ભાગ્યા 2 x1 + x2/2 એટલે x + 3/2 અને y + 2/2 માટે h બરાબર કેટલા થશે? h x + 3/2 માટે x ને સૂત્રનો કરતા બનાવો તો 2h - 3. k બરાબર કેટલા થશે? તો y + 2/2 માટે y બરાબર કેટલા થશે? 2k - 2. હવે xy જે બિંદુ મળ્યા તે વર્તુળ પર તો હશે જ, માટે x² + y² = 1. તમે કિંમત મૂકો તો x ની જગ્યાએ 2h - 3² પ્લસ 2k - 2² બરાબર 1. કેમ કે આ બિંદુ xy છે વર્તુળ પર તો હોવાનું જ. આમાંથી 2 કોમન કાઢી લે એટલે આવું થશે h - 3/2 હોલ સ્ક્વેર. અહીંથી પણ 2 કોમન નીકળે છે તો 2k - 1/2 કોમન કાઢવાનું કારણ કે આપણે x - h² + y - k² = r². વર્તુળનું સ્ટાન્ડર્ડ સમીકરણ લાવવાનું એટલે સહગુણક 1 હોવો જોઈએ. તો 2 નો વર્ગ 4 x - 3/2², આ પણ 2 નો વર્ગ 4 k - 1/2² બરાબર 1. તો 4 વડે ભાગી નાખીએ તો સમીકરણ આવું થશે -3/2² k - 1/2 બરાબર 1/4. એટલે ખરેખર તો આ 1/2² થઈ ગયું. તો આ સમીકરણ x - h² + y - k² = r² થઈ ગયું. તો આ શું બતાવે છે? 3/2 1 કેન્દ્ર અને 1/2 ત્રિજ્યાનું વર્તુળ છે. માટે અહીંયા એ ત્રિજ્યા કેટલી આપેલી? r. તો r બરાબર કેટલા થશે? 1/2. તો r થશે આપણો 1/2. એટલે બહુ સિમ્પલ સમીકરણ. તો આ કન્સેપ્ટ આવે તો ઇઝીલીથી તે ટૂંકમાં 1/2 ત્રિજ્યાવાળો આખો બિંદુઓ ફરતા રહેશે ને 1/2 ત્રિજ્યાવાળો કોઈ વર્તુળ બતાવશે. દાખલો 0 AB <1 એટલે a અને b ની કિંમત 0 થી 1 ની વચ્ચે હોય. tan 1a + tan b બરાબર π/4. તો અનંત શ્રેણી જે આવે એનો સરવાળો કેટલો થાય? આના પરથી પહેલા જો કંઈ માહિતી મળતી હોય તો મેળવીએ. તો આપણને આપ્યું છે કે tan 1a + tan 1b. તો સૂત્ર થાય tan 1a + b છેદમાં 1 - ab બરાબર π/4. એટલે આ કેટલા છે? tan 1 1. બંને બાજુથી tan 1 કાઢી નાખીએ તો આપણને અહીંયા વધે a + b બરાબર છેદમાં 1 - માટે a + b 1 - ab. તો આખું પદ આ બાજુ લઈ લઈએ તો a + b + ab
બરાબર 1. હવે એક સાદુરૂપ આપી બંને બાજુ એક એક ઉમેરી દઉં છું. એક સાદુરૂપ મળે છે, આ બહુ સ્ટાન્ડર્ડ સાદુરૂપ છે. a વત્તા b વત્તા ab પ્લસ 1 બરાબર 1 પ્લસ 1. હવે આને આ ગોઠવણ કરું તો a વત્તા ab વત્તા b વત્તા 1 બરાબર 2. તો આમાંથી એક કોમન કાઢું તો a, તો 1 પ્લસ b, બીજામાંથી 1 કોમન કાઢું તો 1 પ્લસ b 2, એટલે કે 1 પ્લસ a ઇન્ટુ 1 પ્લસ b બરાબર 2. આ ત્રિકોનોમેટ્રીમાં આવતું એક સાદું રૂપ છે, આના પરથી વારંવાર આવતું. તો આ ખબર હોય કેમ કે એમાં log 2 2-3 જગ્યાએ દેખાય છે. અને આ જે એક્સપાન્શન છે એ બહુ ઈઝી છે, જો તમને log નો કન્સેપ્ટ ખબર હોય તો. હવે આ વસ્તુ આપેલી છે કે a વત્તા b માઇનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બાય 2 પ્લસ a ક્યુબ પ્લસ b ક્યુબ બાય 3, a ક્યુબ પ્લસ b ક્યુબ બાય 3 માઇનસ, તો એ વાળા પદ ભેગા લખો તો આ પદને આ રીતે લખી શકાય, a માઇનસ a સ્ક્વેર બાય 2 પ્લસ a ક્યુબ બાય 3 પ્લસ b માઇનસ b સ્ક્વેર બાય 2 પ્લસ b ક્યુબ બાય 3. તો આ તો સ્ટાન્ડર્ડ 1 પ્લસ log 1 પ્લસ x નું એક્સપાન્શન છે. લોગનું જે અનંત એક્સપાન્શન થાય ને એની કિંમત 0 થી 1 ની વચ્ચે છે એટલે વેલિડ છે. તો આ ખરેખર શું છે? log 1 પ્લસ a, અને આ થાય log 1 પ્લસ b, કેમ કે log 1 પ્લસ a નું એક્સપાન્શન આવું થાય છે. અને લોગનો સરવાળો એટલે થશે લોગનો ગુણાકાર, તો આ થશે log ઓફ 1 પ્લસ a ઇન્ટુ 1 પ્લસ b, અને 1 પ્લસ a ઇન્ટુ 1 પ્લસ b કેટલા થાય છે? 2. તો આ થશે log 2. તો આનો આન્સર થશે log 2. આપણો કયો આન્સર છે આમાં? એટલે આમાં મેઇન વસ્તુ એ છે કે લોગનું એક્સપાન્શન બહુ શરૂઆતમાં તમે બેઝિક મેથેમેટિક્સમાં ભણેલા હોય, બહુ બધી જગ્યાએ ઉપયોગ નથી આવતો, પણ યાદ હોવા જોઈએ અમુક ફોર્મ્યુલા. ઇન્ફાઇનાઇટ એક્સપાન્શન ખાસ કરીને આવામાં, અને બીજું લિમિટમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગી થશે. જ્યારે ફાઇનાઇટ લિમિટ હોય કોઈ એગ્નેટ શોધવાનું હોય તો ઇન્ફાઇનાઇટ એક્સપાન્શન સૌથી વધારે ઉપયોગી છે. તો આ એક આનું સાદું રૂપ હતું, નાના પરથી જવાબ મળે છે.